નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન પેપર પહેલું વિભાગ ડી 4 માર્કનો પ્રશ્ન 48મો પ્રશ્ન. ધોવાના સોડાની બનાવટ લખવાની, એનો ગુણધર્મ લખવાનો, એના ઉપયોગ લખવાના. તો પહેલા વહેલા તો આપણને ખબર હોવી જોઈએ કે ધોવાના સોડાને વોશિંગ સોડા કહે છે અને એનું સૂત્ર Na2CO3 into 10H2O છે. શું છે મિત્રો? આપણો વોશિંગ સોડા. એનું રાસાયણિક નામ આપણા કોર્સમાં નથી, છતાં આપણને આવડવું જોઈએ કે આ ભાગ 3 જુઓ, આ સોડિયમ કાર્બોનેટ છે, એની પાછળ 10 અણુ પાણીના જોડાયેલા છે, જેને આપણે કહીએ છીએ સ્ફટિક જળ. કેટલા અણુ? 10. 10 માટે પૂર્વક વપરાય છે ડેકા. પાણીને કેમિસ્ટ્રીની ભાષામાં કહેવામાં આવે છે હાઇડ્રેટ. એનો મતલબ એમ થયો કે આનું રાસાયણિક નામ થયું સોડિયમ કાર્બોનેટ ડેકા હાઇડ્રેટ. આવડે તો લખવાનું. સોડિયમ કાર્બોનેટ દેખાય Na2CO3, ડેકા એટલે 10, હાઇડ્રેટ એટલે H2O. હવે આપણે સીધું આપણને જેટલું પૂછ્યું હોય એટલું લખવાનું. હવે આપણે ભણવાની છે એની બનાવટ. વોશિંગ સોડાની બનાવટ છે અને એના માટે આપણે ઉપયોગ કરવાનો છે બેકિંગ સોડા. બેકિંગ સોડા એટલે NaHCO3 બેકિંગ સોડા. ખ્યાલ છે ને? બેઝિક પદાર્થ છે, ખાવાનો સોડા, જેનું રાસાયણિક નામ છે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ. તો આ બેકિંગ સોડાને તમારે ખાલી ગરમ કરવાનો છે, ઉષ્મા આપવાની છે, એટલે એનું વિઘટન થશે. બનશે સામે Na2CO3 પ્લસ H2O પ્લસ CO2. વિઘટન થયું. એક પ્રક્રિયકમાંથી એક કરતા વધુ નિપજ પ્રાપ્ત થાય તો આને વિઘટન કહેવાય. ગરમી આપવાથી વિઘટન થયું છે એટલે આને ઉષ્મીય વિઘટન કહેવાય. પહેલો પાઠ. સમીકરણ સંતુલિત કરો તો સોડિયમ 2 તાયા 2 મૂકી દો એટલે આખું સમીકરણ સંતુલિત. આમાં પહેલું સ્ટેપ થયું. તમે પહેલા સ્ટેપમાં શું કર્યું તો કે બેકિંગ સોડા સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટને ગરમ કર્યો, ઉષ્મા આપી, એનું શું થયું? વિઘટન થયું. શું ઉત્પન્ન થયો? સોડિયમ કાર્બોનેટ, પાણી, કાર્બન ડાયોક્સાઇડ. હવે તો કે આપણી પાસે આ છે Na2CO3. નામ શું છે? સોડિયમ કાર્બોનેટ. આ સોડિયમ કાર્બોનેટ તમને મળ્યો, એનું તમારે કરવાનું છે પુનઃ સ્ફટિકીકરણ. શું કરવાનું છે? પુનઃ સ્ફટિકીકરણ. એટલે કે પાણીના 10 અણુ ઉમેરશો, પુનઃ સ્ફટિકીકરણ. એટલે આ પૂછડું છે એ લાગી જશે, બની જશે Na2CO3 into 10H2O. ધીસ ઇઝ આપણો વોશિંગ સોડા. તો બનાવટ 2 સ્ટેપમાં થાય. ક્યાં 2 સ્ટેપમાં? તો કે પહેલા સ્ટેપમાં બેકિંગ સોડાને ગરમ કરીને તમે બનાવ્યો સોડિયમ કાર્બોનેટ, અને બીજા સ્ટેપમાં એ સોડિયમ કાર્બોનેટનું તમે કર્યું પુનઃ સ્ફટિકીકરણ. એની પાછળ જોડી દીધા પાણીના 10 અણુ, બની ગયો વોશિંગ સોડા. તો આપણા પ્રશ્નમાં આપણને પૂછ્યું છે કે ધોવાના સોડાની બનાવટ, તો બનાવટ તો લખાઈ ગઈ. હવે એના ગુણધર્મ વિશે આપણે વાત કરીએ. ગુણધર્મ. ગુણધર્મ તો ગુણધર્મ એક જ, એ બેઝિક ક્ષાર છે. આ વોશિંગ સોડા કેવો ક્ષાર છે?
બેઝિક ક્ષાર છે અને એના જલીય દ્રાવણની પીએચ 7 કરતાં વધુ હોય છે. તો સ્વાભાવિક જ છે ને, જો કોઈ જલીય દ્રાવણ બેઝિક હોય તો એની પીએચ 7 કરતાં વધુ હોય. પીએચ માપક્રમમાં તમે ભણી ગયા છો કે બેઝિક પદાર્થના જલીય દ્રાવણની પીએચ 7 કરતાં વધુ હોય છે. તો આપણો બેકિંગ સોડા બેઝિક આ એનો ગુણધર્મ છે. બેકિંગ સોડા બેઝિક ક્ષાર છે અને એના જલીય દ્રાવણની પીએચ 7 કરતાં વધુ હોય છે. હવે આપણે ચર્ચા કરવાની છે એના ઉપયોગ વિશે. શબ્દો ભૂલવાના નહીં, શબ્દો પકડવાના. વોશિંગ સોડાનો પહેલો ઉપયોગ આવશે કાચ, સાબુ અને કાગળની બનાવટમાં. કાચ, સાબુ, કાગળની બનાવટ. બીજો ઉપયોગ ઘરમાં સફાઈ કરતા તરીકે. આમ ઘરમાં આપણે જે સફાઈ કરતા પદાર્થો પાવડર ફોર્મ કે લિક્વિડ ફોર્મનો ઉપયોગ કરતા હોય છે તો એની અંદર વોશિંગ સોડા હોય. આ ઉપરાંત એક સોડિયમ યુક્ત મહત્વનું સંયોજન બોરેક્સ, પદાર્થનું નામ છે બોરેક્સ. સોડિયમ યુક્ત સંયોજન છે Na2B4O7. સૂત્ર લખવાની જરૂર નથી. બોરેક્સનો ઉપયોગ કાચની બનાવટમાં થાય છે અને એ બોરેક્સની બનાવટમાં સોડિયમ કાર્બોનેટ વપરાય છે. યાદ રાખજો, આ તમે જે ઉપયોગ ભણો છો એ સોડિયમ કાર્બોનેટના ઉપયોગ પણ છે, વોશિંગ સોડાના પણ ઉપયોગ છે. અને છેલ્લે પાણીની સ્થાયી કઠિનતા દૂર કરવા માટે. મિત્રો, જે પાણીમાં ક્ષારનું પ્રમાણ વધુ હોય એને કઠિન પાણી કહે છે. આવા કઠિન પાણીમાં કપડાં ધોવા મુશ્કેલ છે કારણ કે ફીણ ઉત્પન્ન થતા નથી, મેલ દૂર થતો નથી. તો પાણીમાં ક્ષારનું પ્રમાણ વધુ છે એટલે કપડાં ધોવામાં મુશ્કેલી આવે છે. જો પાણીમાં ધોવાનો સોડા, વોશિંગ સોડા ઉમેરવામાં આવે તો પાણીની કઠિનતા, સ્થાયી કઠિનતા હતી દૂર થાય છે, ક્ષારનું પ્રમાણ ઘટે છે, કપડા પરથી સહેલાઈથી મેલ દૂર થાય છે, ફીણ ઉત્પન્ન થાય છે અને એટલે જ આપણે એને ધોવાના સોડા તરીકે ઓળખીએ છીએ, કપડાં ધોવાના સોડા તરીકે. મિત્રો, આજે આપણી પાસે સાબુન, લેટેસ્ટ વસ્તુઓ છે કપડાં ધોવા માટે, પણ પહેલા જમાનામાં કપડાં ધોવા માટે માત્ર વોશિંગ સોડાનો જ ઉપયોગ થતો હતો. તો મિત્રો, આ તો આખો પ્રશ્ન કે વોશિંગ સોડાની બનાવટ, ગુણધર્મો અને એનો ઉપયોગ. તો તમે જોઈ શકો છો કે પહેલા મેં એમનું રાસાયણિક સૂત્ર લખ્યું Na2CO3 × 10H2O. જો આવડે તો એનું રાસાયણિક નામ લખજો, સોડિયમ કાર્બોનેટ ડેકાહાઇડ્રેટ. હવે સીધા બનાવટ ઉપર આવી જાવ કારણ કે આપણને બનાવટ પણ કોઈ ચીજ છે. શેમાંથી બનાવ્યો તો કે આપણને ખ્યાલ છે કે બેકિંગ સોડા એને તમે ગરમ કરશો એટલે બનશે સોડિયમ કાર્બોનેટ અને સોડિયમ કાર્બોનેટનું પુનઃસ્ફટિકીકરણ કરવાથી વોશિંગ સોડા. એના ગુણધર્મની વાત કરીએ તો એ બેઝિક ક્ષાર છે ને એના જલીય દ્રાવણની પીએચ 7 કરતાં વધુ હોય. ઉપયોગની વાત કરીએ તો કે કાચ, સાબુ અને કાગળની બનાવટમાં, ઘરમાં સફાઈ કરતા તરીકે. આ ઉપરાંત સોડિયમ યુક્ત મહત્વનું સંયોજન બોરેક્સની બનાવટમાં અને પાણીની સ્થાયી કઠિનતા દૂર કરવા માટે. લખાણ ઓછું, માર્ક વધુ એવો પ્રશ્ન છે. તો મિત્રો, ખાસ તૈયાર કરજો આ પ્રશ્ન, વાર્ષિક પરીક્ષા માટે IMP છે. આભાર.